नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवान् मंगलं भूतमूर्ति मंगलं कुंकुमधारी भुजेन्द्रमूर्तिमंगलं नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः श्री समंतभद्र स्वामी विरचित रत्नकर्णक श्रावक आचार નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. પ્રભાચંદ્ર આચાર્ય ભગવાનની ટીકા છે અને એના ગુજરાતી અનુવાદ છોટાભાઈએ કર્યા છે. રત્નકર્ણક શ્રાવક આચારના સ્વાધ્યાયમાં આપણે 38મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે 39મી ગાથાથી આગળ લઈએ છીએ. સમ્યક્ત્વનું મહત્વ બતાવતી કેટલીક ગાથાઓ કઈ છે. 36મી ગાથાથી શરૂ કરી અને એક પછી એક ગાથા આચાર્ય ભગવાન કહેતા જાય છે અને સમ્યક દ્રષ્ટિ શું પ્રાપ્ત કરે છે એની અત્યારે તો વાત કરી રહ્યા છે. તો 39મો શ્લોકમાં કહે છે કે સમ્યક દ્રષ્ટિ તીર્થંકર પણ થાય છે. 39મો શ્લોક આ રીતે છે. अमर असुर नरपति वीर्य अभीर्य धरपति निश्चय नुत्पादाम्भ्योजाः दृष्टयासु निश्चितार्था वृषचक्रधरा भवन्ति लोकशरणा. શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે દ્રષ્ટ્યા જીવ સમ્યક દર્શનના મહાત્માથી અમર સૂર નરપતિભિઃ એટલે દેવેન્દ્ર, ધર્ણેન્દ્ર અને ચક્રવર્તી દ્વારા તેમજ યમધરપતિભિઃ મુનિઓના સ્વામી ગણધરો દ્વારા ઉત્પાદા ભોજાહ જેમના ચરણ કમળોની સ્તુતિ કરવામાં આવે છે એવા સુનિશ્ચિતાર્થા જેમને ધર્મ આદિ પદાર્થોનો સારી રીતે સંપૂર્ણપણે નિશ્ચય થયો છે એવા તથા લોકશરણ એટલે 3 લોકના શરણભૂત એવા વૃષચક્રધરા ધર્મચક્રના ધારક તીર્થંકરો ભવંતી થાય છે. જીવ સમ્યક દર્શનના મહાત્માથી તીર્થંકર થાય છે અને એ તીર્થંકર કેવા છે તો કે છે કે દેવેન્દ્ર, ધર્ણેન્દ્ર અને ચક્રવર્તી દ્વારા તેમજ મુનિઓના સ્વામી ગણધરો દ્વારા જેમના ચરણ કમળોની સ્તુતિ કરવામાં આવે છે એવા એક તીર્થંકર છે. વળી કેવા છે બીજી પણ વાત સાથે લીધી છે કે જેમને ધર્મ આદિ પદાર્થોનો સારી રીતે સંપૂર્ણપણે નિશ્ચય થયો છે એવા એક તીર્થંકર ભગવાન છે. અને વળી કેવા છે તો કે છે કે 3 લોકના શરણભૂત એવા 3 લોકના જીવોને એ શરણભૂત થાય છે. અને અતિશયની એક વાત કરતા કહે છે કે ધર્મચક્રના ધારક તીર્થંકરો એટલે કે જે વિહાર કરે છે તેમની આગળ ધર્મચક્ર ચાલે છે એવા તીર્થંકરો એવા તીર્થંકર છે. અને અહીંયા એમ કહેવું છે કે સમ્યક દર્શનનું મહાત્મ્ય બતાવતા કે સમ્યક દ્રષ્ટિ જીવ તીર્થંકર થાય છે. સમ્યક દર્શન વિના તીર્થંકર તો ક્યાંથી થાય? તીર્થંકર થાય કે સામાન્ય કેવળી થાય છેટે તો એ અરિયંત દશા છે ને. અને એવી અરિયંત દશા પ્રગટ કર્યા પછીથી જીવ 4 અઘાતી કર્મોનો ક્ષય થતા સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. પણ આ બધું કેવી રીતે થાય છે? અરિયંત દશા સુધી પહોંચે છે કેવી રીતે? અરિયંત દશા એટલે 13મું ગુણસ્થાન. 13મા ગુણસ્થાન સુધી પહોંચે છે કેવી રીતે? મિથ્યા દ્રષ્ટિ જીવ પહેલા ગુણસ્થાનેથી 13મા ગુણસ્થાને પહોંચે છે કેવી રીતે?
ચોથા ગુણ સ્થાને સમ્યક્ત્વ એને થયું છે, સમ્યક દ્રષ્ટિ થયો છે, ત્યાંથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે અને પછી ચોથા ગુણ સ્થાનથી ક્રમે આગળ વધી અને પોતાના પુરુષાર્થ દ્વારા છેવટે અરિહંત દશાને પ્રાપ્ત કરે છે. 13મું ગુણ સ્થાન એ સામાન્ય કેવડી થાય કે તીર્થંકર થાય. તો તીર્થંકરની અહીંયા તો વાત લીધી છે કે તીર્થંકર થાય છે. તીર્થંકરને તો 34 અતિશય હોય છે. એ તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ જન્મથી જ હોય છે. પરમ ઔદારિક શરીર જન્મથી લઈને આવે છે અને 10 અતિશય તો એમને જન્મથી જ હોય છે. તો એવા તીર્થંકર થાય છે. પણ કોણ થાય છે? સમ્યક દ્રષ્ટિ જીવ થાય છે. એટલે સમ્યક વિના જીવ ખરેખર જોવા જઈએ તો એ ઢોર જેવો છે. ભલે ને એ દેવ થયો હોય કે મનુષ્ય થયો હોય, પણ સમ્યક વિના કેવો છે? જે છે તે બધું સમ્યકત્વને કારણે જ છે. આપણે જોઈએ છીએ જગતની અંદર કેટલા જીવો છે, પણ કેવું જીવન જીવે છે? પોતાના આત્માનો કોઈ વિકલ્પ જ નથી. કેટલાકને તો પુનર્જન્મ વિશે પણ કાંઈ ભાન નથી. પોતે જે કરી રહ્યા છે, જેવા ભાવ કરી રહ્યા છે, એને કારણે હવે પછીની ગતિ ક્યાં થશે એનો કોઈ વિચાર નથી. સાવ ઢોર જેવું જીવન જીવે છે. તે ચિન્વાણી જેમણે પ્રાપ્ત કરી છે એને સમ્યક્ત્વનો કંઈક ખ્યાલ છે અને એમાં પણ જેને સમ્યક્ત્વનું મહાત્મા આવ્યું છે અને એમાંથી કેટલાક જીવો એવો પુરુષાર્થ કરે છે તો સમ્યક્ત્વને પ્રગટ કરે છે. જે સમ્યક્ત્વને પ્રગટ કરે છે એને સમ્યક્ત્વને પ્રગટ કરતા એટલે મોક્ષ માર્ગમાં પછી આગળ વધતા વધતા સમ્યક્ત્વ પ્રગટ થયા પછીથી પણ જે શુભભાવ હોય છે તો એ બધાને કારણે એની ગતિ પણ એવી ઊંચી ગતિ થાય છે. એ બધી વાત અગાઉ આવી ગઈ. પણ અહીંયા જે સમ્યક દર્શન વિના તો કાંઈ તીર્થંકર થવાતું જ નથી. તો અહીંયા કઈ તીર્થંકર થાય છે સમ્યક્ત્વને કારણે જ થાય છે. ઠીક છે, તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ જે બાંધે છે તો એ કર્મની પ્રકૃતિ છે. પણ એવી નામ કર્મની પ્રકૃતિ, તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ જે છે એ સમ્યક દ્રષ્ટિ જ બાંધી શકે. સમ્યક્ત્વ વિના કઈ તીર્થંકર નામ કર્મ બંધાતું નથી. અહીંયા ટીકામાં વિશેષ વાત કરી છે, સમજાવે છે કે સમ્યક દર્શનના મહાત્મથી દ્રષ્ટિયા સમ્યક દર્શનના મહાત્મથી વૃષ ચક્રધરા ભવંતી. વૃષ એટલે તે ધર્મ, તેનું ચક્ર, તે વૃષ ચક્ર, ધર્મચક્ર, તેને જે ધરે તે ધર્મચક્રના ધારકો તીર્થંકરો થાય છે. ધર્મચક્ર તો તીર્થંકરને એક અતિશય રૂપે હોય છે. એ વિહાર હોય ત્યારે એની આગળ ચાલે છે. તે કેવા છે? મૃત પાદામ ભોજા એટલે કે પાદ એટલે કે એમના ચરણ કમળો, ચરણ કમળો જેના સ્તવવામાં આવે છે તેવા ચરણ કમળોની જે પૂજા કરવામાં આવે છે, એમને નમવામાં આવે છે, નમસ્કાર કરવામાં આવે છે, એમની પ્રશંસા કરવામાં આવે છે. કોના દ્વારા પ્રશંસિત છે? કોણ પ્રશંસા કરે છે? તો કે છે કે અમર અસુર નરપતિ ભી. એટલે અમરપતિ એટલે ઉર્ધ્વલોકના સ્વામી, એટલે કે સૌધર્મ આદિ દેવો, ઇન્દ્ર, સૌધર્મ ઇન્દ્ર અને દેવો. અસુરપતિ એટલે અધોલોકના સ્વામી ધર્ણેન્દ્ર આદિ અને નરપતિ એટલે કે તિર્યક લોકના મધ્યલોકના સ્વામી ચક્રવર્તીઓ, નરપતિ. એના દ્વારા તીર્થંકર પરમાત્માના ચરણ કમળ સ્તવન કરવામાં આવે છે. એમના દ્વારા એ પ્રશંસિત છે, એટલે એમની પ્રશંસા થાય છે. આ બધા એમની પૂજા કરે છે, પ્રશંસા કરે છે, એમને નમસ્કાર કરે છે. કે નરપતિ એટલે તિર્યક લોકના મધ્યપતિ સ્વામી ચક્રવર્તીઓ દ્વારા ફક્ત તેમના દ્વારા જ તેમના ચરણ કમળો પ્રશંસિત છે. એટલું જ નહીં, કિંતુ યમધરપતિ
પિશ્ચ જે યમ એટલે વ્રતને ધારણ કરે છે તે યમ ધરું. યમ નિયમ અને યમમાં તો હંમેશને માટે જે વ્રતને ધારણ કરવામાં આવ્યા છે તો એને યમ છે. રોજે રોજ જે લે છે તેને નિયમ કહેવાય અને હંમેશ માટે લે છે તેને યમ કહેવાય. તો યમ ધારણ કરનાર કોણ છે? એ તો મુનિઓ હોય છે. એ તો મુનિ છે. યમ એટલે વ્રતને ધારણ કરે છે તે યમ ધરો એટલે મુનિઓ. એ મુનિઓ પણ એમની એ રીતે પ્રશંસા કરે છે ચરણ કમળની, એટલે એમની પૂજા કરે છે. ભગવાન તીર્થંકર પરમાત્મા ના સ્તવન સ્તુતિ કરે છે. અને મુનિઓ જ નહીં પણ એમના પતિ, મુનિઓના પતિ એટલે ગણધરો આચાર્યો, તેમના દ્વારા પણ તીર્થંકર પરમાત્મા પ્રશંસિત છે, પૂજનીય છે. વળી તેઓ કેવા છે? તીર્થંકર પરમાત્મા કેવા છે? સુનિશ્ચિતાર્થા, જેમને ધર્મ આદિ રૂપ અર્થ સારી રીતે નિશ્ચિત થયો છે. અર્થાંત પરિસમાપ્તિએ પૂર્ણતાએ પામ્યો છે. અર્થાંત જેમને ધર્મ આદિ પદાર્થોનો સમ્યક પ્રકારે સંપૂર્ણપણે નિશ્ચય થયો છે, શ્રદ્ધાન થયું છે. છ દ્રવ્યોનું જેવું છે તેવું પૂર્ણપણે એમને જાણ્યું છે અને એવું જ એમને શ્રદ્ધાન થયું છે. જગતમાં કોઈ વસ્તુ બાકી રહેતી નથી. છ દ્રવ્ય, છ પ્રકારના અને સંખ્યાએ કેટલા અનંત દ્રવ્યોને જેમ છે તેમ જાણે છે. એવી એમની શ્રદ્ધા છે. જેવું છે તેવા છે. એટલે અહીંયા તો સર્વજ્ઞતાની વાત લઈ લીધી. તથા લોક શરણ્યા, અનેક પ્રકારના દુઃખદાયી કર્મ શત્રુઓ દ્વારા ઉપદ્રવ પામેલા લોકોના જેવો શરણભૂત છે. જીવોને શરણભૂત છે. જીવ માત્રને શરણભૂત છે. પણ એનો ખ્યાલ કોને આવે છે? જીવોમાં કોને ખ્યાલ આવે છે કે આ તીર્થંકર પરમાત્મા છે? સમોસરમાં જઈએ તો તિર્યંચો પણ છે, પણ એ સન્ની પચેન્દ્રિય તિર્યંચ છે. મનુષ્યો છે, દેવો છે, એ બધાને ખ્યાલ આવે છે કે આ પરમાત્મા બિરાજમાન છે, તીર્થંકર ભગવાન બિરાજમાન છે અને એ જ પોતાને શરણ રૂપ છે, આધાર રૂપ છે. મોક્ષ માર્ગમાં સર્વજ્ઞ પરમાત્મા ધર્મનું મુક્તિનું કારણ છે. સર્વજ્ઞ પરમાત્મા વિના કોઈ ધર્મ પામી શકાતો જ નથી. જીવ ભલે જ્ઞાન સ્વભાવી હોય પણ પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરે છે કેવી રીતે? જીનવાણી દ્વારા વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સાધી અને પછી એ સમ્યક પ્રગટ કરે છે. એટલે જે છે તે બધું સર્વજ્ઞ પરમાત્મા જ છે. ધર્મનું મૂળ સર્વજ્ઞ પરમાત્મા છે. અને એમ છે તો જીવોને જે દુઃખનું કારણ છે એવા કર્મ, દુઃખદાયી કર્મ, એને કોઈ અપેક્ષાએ શત્રુ પણ કયા, તો એના કારણે જીવ દુઃખી થાય છે. તો એવા કર્મનો ક્ષય કરવામાં પણ જીનવાણી કારણભૂત થાય છે. અને એ જીનવાણીના કરનારા કોણ છે? એ તીર્થંકર પરમાત્મા છે. એટલે જીવોને એ જ શરણભૂત છે. તીર્થંકર પરમાત્મા એ જ શરણભૂત છે. એટલે કે અનેક પ્રકારના દુઃખદાયી કર્મશત્રુઓ દ્વારા જે દુઃખી થઈ રહ્યા છે, ઉપદ્રવ પામેલા છે, એટલે દુઃખી થઈ રહ્યા છે, એવા લોકો કહેતા જીવો બધા આવી ગયા. એમને એ શરણભૂત છે તીર્થંકર ભગવાન. એવા તીર્થંકર ભગવાન છે. બહુ સરસ રીતે ટીકાની અંદર વર્ણન લેવામાં આવ્યું છે. દરેક શબ્દો ને લઈ અને વાત કરી છે. ભાવાર્થમાં કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ મૃત્યુ બાદ સમ્યકત્વના મહાત્મથી દેવેન્દ્ર, ધર્ણેન્દ્ર, ચક્રવર્તી તથા ગણધરો દ્વારા પૂજનીય થાય છે. તથા ત્રણ લોકના શરણભૂત ધર્મચક્રના ધારક તીર્થંકર પણ થાય છે. તીર્થંકર પણ થાય છે. કોઈ એમ કહે કે અમારે તીર્થંકર નથી થવું,
કોઈ એમ કે અમારે તીર્થંકર નથી થવું. ભાઈ બરાબર, સારી વાત, તીર્થંકર નથી થવું, પણ કેવળ જ્ઞાન પ્રગટ કર્યા વિના ભવના ભ્રમણનો અંત છે? વિચાર તો કર. તીર્થંકર એ તો વિશિષ્ટ પદ છે, પરંતુ કેવળી ભગવાન જેમને કેવળ જ્ઞાન થયું છે એવા બીજા કેવળી ભગવાન, એક તીર્થંકર ભગવાનના સમોસરમાં કેટલાય કેવળી ભગવાન બિરાજમાન હોય છે. હજારોમાં કેવળી ભગવાન અત્યારે વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રને વિશે દરેક તીર્થંકર ભગવાનના સમોસરમાં બિરાજમાન છે. 20 તીર્થંકર ભગવાન છે ને દરેકના સમોસરમાં એવા કેટલાય કેવળી ભગવાન બિરાજમાન છે, અને કેટલાક તો અન્ય સ્થળે પણ બિરાજમાન છે. એવા કેવળી ભગવાનને એમનું પણ ગુણસ્થાન 13મું છે. એમને પણ અનંત ચતુષ્ટય પ્રગટ કર્યા છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ પ્રગટ કર્યા છે. અને એવું થયું છે એટલે હવે એ પણ 4 અઘાતી કર્મોનો ક્ષય થતા નિર્વાણ પામી અને એક સમયમાં સિદ્ધશિલા ઉપર બિરાજમાન થવાના છે. એટલે ભાઈ કોઈ એમ કે મારે તીર્થંકર નથી થવું, પણ એનો અર્થ શું? એનો કઈ અર્થ છે? તીર્થંકર થા કે કેવળી થા, બેમાં ફેર શું પડ્યો? 13મું ગુણસ્થાન પ્રગટ કર્યા વિના સિદ્ધ દશા પ્રગટ થતી જ નથી. એટલે જેટલું મહાત્મા તીર્થંકર ભગવાનનું જેમ જેમ આવતું જાય એ જ પ્રમાણે કેવળી પરમાત્માનું પણ મહાત્મા છે. અતિશયોમાં ફેર છે. તીર્થંકરને જન્મથી જ કેટલા અતિશય છે. કેવળીને પરમ ઔદારિક શરીર કેવળ જ્ઞાન થાય છે, પછી એમનું શરીર પણ પરમ ઔદારિક થઈ જાય છે. પણ એ તો બધી બાહ્યની વાત થઈ. જે 34 અતિશય છે એ તો બધા તીર્થંકર ભગવાનના આત્માથી બધા જુદા બહાર છે. એ કઈ વાસ્તવમાં એમની સિદ્ધિ નથી. એમની સિદ્ધિ તો પોતે પોતાના સ્વરૂપની વિશે સ્થિર થઈ ગયા છે. અવ્યાબાદ સુખ, શાંતિ, આનંદની દશામાં બિરાજી રહ્યા છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ પ્રગટ કર્યા છે. એ દશા છે. અને એવી દશા આવ્યા પછી ભવના ભ્રમણ હોતા નથી. નિર્વાણ પામી અને એક સમયમાં સિદ્ધશિલા ઉપર બિરાજી જાય પછી મન, વાણી, કાયા વિના જ અવ્યાબાદ સુખ, શાંતિ અને આનંદની દશામાં અનંત કાળ સુધી એ આત્મા બિરાજી રહે છે. પછી કોઈ ભવના ભ્રમણ હોતા નથી. એટલે 13મા ગુણસ્થાનની વાત છે અહીંયા. પણ અહીંયા તો વિશેષ વાત એ રીતે લીધી, તીર્થંકર નામ કર્મ પણ બંધાય છે તો સમ્યક દ્રષ્ટિને. એમાં સ્થૂલ કારણ ભાવના કહેવામાં આવે છે, સ્થૂળ કારણ કહેવામાં આવે છે, પણ એ સમ્યક દ્રષ્ટિને એવા 16 પ્રકારના કારણ રૂપ ભાવના એવી હોય છે, અને એટલે તીર્થંકર નામ ગોત્ર બાંધે છે. અને એમાં સૌથી મુખ્ય જો કારણ કાંઈ પણ હોય તો એમને જીવો પ્રત્યે એટલી બધી કરુણા વર્તે છે કે આ બધા જીવો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે એવો ભાવ હોય છે. 16 કારણની અંદર મુખ્ય કારણ તો આ છે. એટલે તીર્થંકર નામ પ્રકૃતિનો બંધ પડે છે. જે આગલા ભાવની અંદર મણિદશા અંગીકાર કરી છે અને ખૂબ કરુણાનો ભાવ વર્તે છે. જીવોના કલ્યાણ માટેનું એ પોતે કારણ થાય છે. એમના દ્વારા જીનવાણી પ્રકાશવામાં આવે છે, ઉપદેશ આપવામાં આવે છે, પણ એ વખતે એમને અંતરમાં એટલો બધો કરુણાનો ભાવ છે કે આ બધા જીવો દુઃખી છે અને બધા સુખી થાય, પૂર્ણ દશાને પ્રાપ્ત કરે એવો જયારે ભાવ છે. તો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે કેવી રીતે? પોતે પૂર્ણ દશાને પ્રાપ્ત થાય છે અને પછી એમની દિવ્ય ધ્વનિ દ્વારા જીવો જ્ઞાન પ્રકાશ પામે છે. એટલે તીર્થંકર નામ ગોત્ર બંધાય છે. અને તીર્થંકર નામ ગોત્ર બંધાયું છે તો એ પ્રકૃતિ ઉદયમાં ક્યારે આવે છે? તીર્થંકર પ્રકૃતિ ઉદયમાં ક્યારે આવે છે? જ્યારે પ્રભુને કેવળ જ્ઞાન થાય છે ત્યારે તીર્થંકર પ્રકૃતિ ખરેખર ઉદયમાં આવે છે. પૂર્ણપણે જયારે ઉદયમાં આવે છે ત્યારે તો પ્રભુ પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે. હવે પેલું જે પૂર્વે જે ભાવ કહ્યો હતો કે બધા જીવો પૂર્ણ દશાને પામે, તો હવે એવું જ્ઞાન કેવી રીતે આવે છે? તો કે એમની દિવ્ય ધ્વનિ દ્વારા. પોતાના સ્વરૂપમાં સ્થિર છે, પણ કેવળ જ્ઞાન થયા પછીથી તીર્થંકર પરમાત્માને એવી આખા શરીરમાંથી ઓમકાર ધ્વનિ છૂટે છે અને એ દ્વારા
જીવો જ્ઞાન પ્રકાશ પામે છે અને એ જ્ઞાન કેવું છે? એ જ્ઞાન અગાધ છે, એનો કોઈ પાર પામી ન શકાય એવું અગાધ જ્ઞાન હોય છે. દિવ્ય ધ્વનિ દ્વારા જે જ્ઞાન છે તે કેવું પ્રકાશ થાય છે કે જેના દ્વારા જીવો સમ્યક્તથી શરૂ કરી અને કેવળ જ્ઞાન સુધીનો પોતાનો પુરુષાર્થ કરી શકે એવું એ જ્ઞાન છે. એમાંથી જો ગણધર ભગવાન આ 12 અંગ અને 14 પૂર્વની રચના કરે છે અને એ જ્ઞાનમાંથી જ જીવો જે મિથ્યા દ્રષ્ટિ છે તે એ વાણીને ગ્રહણ કરી આત્મસાત કરી અને સમ્યક્ત્વ પ્રગટ કરે છે. અને જેમણે સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે એ ચારિત્રનો એવો પુરુષાર્થ કરે છે, મુનિદશા અંગીકાર કરે છે. એમાં જે 7મા ગુણસ્થાનની દશામાં પહોંચ્યા છે એ તો આગળ વધી અને શ્રેણી ચડે છે અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એ બધામાં એક જ નિમિત્ત કારણ છે, જીનેશ્વર ભગવાનની વાણી, ઓમકાર ધ્વનિ, દિવ્ય ધ્વનિ. અને એ ભગવાને પોતે સર્વજ્ઞતા પ્રગટ કરી છે, પૂર્ણ દશાને પ્રાપ્ત કરી લીધી છે. એટલે પૂર્વે એવું તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું, એટલે તીર્થંકર કર્મ પ્રકૃતિ જે છે, નામ કર્મની પ્રકૃતિનો એ વખતે પૂર્ણ ઉદય વર્તે છે અને એવી દિવ્ય ધ્વનિ છૂટે છે. અને આવું જ જગતનું સ્વરૂપ છે. અનાદિથી આમ જ ધર્મ પ્રભાવના થતી આવી છે. આ વાતમાં લેશ માત્ર શંકા કરવા જેવું નથી. ભલે વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે તીર્થંકર બિરાજમાન નથી, પરંતુ વર્તમાનમાં મહાવિદેય ક્ષેત્રને વિશે તો એવા તીર્થંકર 20 તીર્થંકર બિરાજમાન છે. 5 મહાવિદેય છે, 5 વિદેય ક્ષેત્ર છે. તો એમાં દરેકમાં 4 તીર્થંકર પરમાત્મા બિરાજમાન છે અને હજારો કેવળી પરમાત્મા બિરાજમાન છે. 13મું ગુણસ્થાન છે. આ ગુણસ્થાન આવે છે કેવી રીતે એનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે સમ્યક્ત્વ વિના એ હોય નહીં. સમ્યક્ત્વ વિના એ હોય નહીં. સીધી સાદી સરળ વાત છે. વ્યવહારમાં તો આપણે સમજીએ છીએ કે ભાઈ કોઈ પણ પ્રકારે હાયર એજ્યુકેશન પછી એ કોઈ પણ વિષયનું હાયર એજ્યુકેશન હોય, મેથ્સનું હોય, કેમિસ્ટ્રીનું હોય, ફિઝિક્સનું હોય, મેડિસિનનું હોય, કોમર્સનું હોય, લોનું હોય, કોઈ પણ હોય, પણ એને સ્કૂલમાં એ સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટની એક્ઝામ આપ્યા વિના અથવા તો હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટની અત્યારે તો કહીએ તો એ કર્યા વિના એ તો થઈ શકતું જ નથી. એટલે કોલેજમાં જવા માટે જેમ એને એસએસસી કે એચએસસી, પહેલાના વખતમાં એસએસસી હતી, હવે એચએસસી, એ પાસ કર્યા વિના અને બધે જ ત્યારે 12મું પાસ કર્યા વિના કાંઈ આગળ વધી શકાતું જ નથી. એવી રીતે આ સમ્યક દર્શન છે. સમ્યક તો પ્રગટ કર્યા વિના કાંઈ જ નથી, બધું શૂન્ય છે. આ વાતને કેટલી બધી ગાથાની અંદર આચાર્ય ભગવાને સમજાવી દીધી. 36મી ગાથાથી શરૂ કરીને ક્રમમાં છેવટે તો તીર્થંકર પરમાત્માની વાત પણ લઈ લીધી. અને પછી અહીંયા આગળ કહે છે કે તીર્થંકર દેવ 3 લોકના અધિપતિઓ દ્વારા પૂજનીય છે. એ બતાવે છે કે 3 લોકમાં તીર્થંકર દેવનું પુણ્ય ફળ સૌથી ઉત્કૃષ્ટ છે. 3 લોકમાં તીર્થંકર દેવનું પુણ્ય ફળ સૌથી ઉત્કૃષ્ટ છે. વળી જ્ઞાનીઓ અને ત્યાગીઓમાં ગણધર સૌથી મોટા છે. તો તેઓ પણ શ્રોતાઓની કુટીમાં બેસી અને ધર્મ શ્રવણ કરે છે. ભગવાનની વાણીને ગણધર ભગવાન પણ શ્રવણ કરે છે અને તે બતાવે છે કે ધર્મમાં પણ તીર્થંકર દેવ સૌથી ઉત્તમ છે, સર્વોત્કૃષ્ટ છે. વિહાર કાળે તેમની મહત્તા સૂચક એક ધર્મચક્ર તીર્થંકર ભગવાનની આગળ ચાલે છે. પછી કહે છે કે આ પ્રમાણે 3 લોકના રાજા, મહારાજાઓ, ઇન્દ્રો, જ્ઞાનીઓ, ત્યાગીઓ, ધર્માત્માઓ સર્વે જેમને પૂજે છે, જેમનું શરણ લે છે, એવા સામર્થ્યશાળી અલૌકિક પુરુષ તીર્થંકર દેવ સમ્યક દર્શનના જ મહાત્માથી થાય છે. આ જ સમ્યક દર્શનનું મહાત્મા છે. તો એ રીતે 39મી ગાથા થઈ અને પછી હવે કહે છે કે તથા મોક્ષની પ્રાપ્તિ પણ શુદ્ધ સમ્યક દ્રષ્ટિને જ થાય છે. તે કહે છે હવે શિવમ અજરમ અરુજમ
અક્ષયમ અવ્યાબાધમ વિશોક ભય સંકમ કાષ્ઠાગત સુખ વિદ્યા વિભવમ વિમલમ ભજંતી દર્શનો શરણ. 40મો શ્લોક છે અને એ 40મા શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે સમ્યક દર્શન જેમનું શરણ છે એવા જીવો દર્શન શરણા. સમ્યક દર્શન જેમનું શરણ છે એવા જીવો અજરમ એટલે ઘડપણ રહિત, જરા નહીં. અરુજમ એટલે રોગ રહિત. અક્ષયમ એટલે ક્ષય રહિત. અવ્યાબાધમ એટલે બાધા રહિત. વિશોક ભય શંકમ શોક ભય તથા શંકા રહિત. કાષ્ઠાગત સુખ વિદ્યા વિભવમ ત્યાં સુખ અને જ્ઞાનનો વૈભવ પારાકાષ્ઠાએ પહોંચ્યો છે તેવા. સુખ અને જ્ઞાનનો વૈભવ પારાકાષ્ઠાએ પહોંચ્યો છે એવા અર્થાંત સર્વોત્કૃષ્ટ સુખ અને સર્વોત્કૃષ્ટ જ્ઞાન સહિત વિમલમ મલ રહિત અર્થાંત દ્રવ્ય કર્મ ભાવ કર્મ અને નો કર્મ રૂપ મળ રહિત શિવમ મોક્ષને ભજંતી પામે છે. મોક્ષને પામે છે. અને કેવો મોક્ષ છે? મલ રહિત. દ્રવ્ય કર્મ ભાવ કર્મ અને નો કર્મ એ મળ છે, એ રહિત મોક્ષ છે. કોઈ કર્મ હોતું નથી. દ્રવ્ય કર્મ ભાવ કર્મ કે નો કર્મ, ત્રણમાંથી કોઈ કર્મ નથી. અને કોઈ કર્મ નથી એટલે એ અશરીરી હોય છે. મોક્ષમાં જીવ અશરીરી છે. અહીંયા કહી દીધું ને કે દ્રવ્ય કર્મ ભાવ કર્મ અને નો કર્મ એ મળ રહિત મોક્ષને પામે છે. તો એવો મોક્ષ છે. વળી કેવો છે અહીંયા આગળ કહે છે ને કે એમાં સર્વોત્કૃષ્ટ સુખ, સર્વોત્કૃષ્ટ સર્વમાં શ્રેષ્ઠ ઉત્તમ ઉત્કૃષ્ટ સુખ અને સર્વોત્કૃષ્ટ જ્ઞાન સહિત એ મોક્ષની દશા હોય છે. બીજું શું નથી એની પણ વાત કરી છે ને. શોક ભય તથા શંકા રહિત હોય છે. પૂર્ણપણે સુખ અને જ્ઞાનનો વૈભવ પારાકાષ્ઠાએ પહોંચ્યો છે. શોક ભય તથા શંકા રહિત જ્યાં સુખ છે અને એ સુખ અને જ્ઞાનનો વૈભવ પારાકાષ્ઠાએ પહોંચ્યો છે. કોઈ પણ પ્રકારની બાધા નથી. મોક્ષની અંદર કોઈ પ્રકારે બાધા નથી. જે પ્રાપ્ત કર્યું છે એનો ક્ષય થતો નથી એટલે ક્ષય રહિત છે. અને એમાં પછી ઘટપણ ને રોગ રહિત ને એ તો વાત, ઘટપણ તો ક્યાંથી હોય, રોગ પણ ક્યાંથી હોય. એટલે આવી મોક્ષ દશાને પ્રાપ્ત કરે છે. કોણ પ્રાપ્ત કરે છે? કે સમ્યક દર્શન જેમનું શરણ છે. સમ્યક દર્શન પામી અને જીવો વિશેષ પુરુષાર્થ દ્વારા આવી મોક્ષની દશાને પ્રાપ્ત કરે છે. જેમાં જન્મ જરા રોગ એમાંનું કાંઈ નથી. એમાં સુખ અને જ્ઞાનનો વૈભવ પારાકાષ્ઠાએ પહોંચ્યો છે. સર્વોત્કૃષ્ટ સુખ સર્વોત્કૃષ્ટ જ્ઞાન સહિત છે અને વિમલ છે. કોઈ પણ પ્રકારનું મળ નથી. એવી મોક્ષની દશા છે એને પામે છે. ટીકામાં કહે છે કે દર્શન શરણા જેમને સમ્યક દર્શન શરણ છે. સમ્યક દર્શન શરણ છે અર્થાત સમ્યક દર્શનનું જેને શરણ લીધું છે. બીજી રીતે કહીએ તો સમ્યક દર્શન પૂર્વક પોતાના આત્મામાં જ જે રહી અને પુરુષાર્થ કરે છે, જેમને સમ્યક દર્શન શરણ છે. બીજી રીતે કહીએ તો કહે છે કે સમ્યક દર્શન જેમનું સંસારના દુઃખમાંથી રક્ષણ કરનાર છે. ત્રીજી રીતે કહીએ તો જેમને સમ્યક દર્શનનું શરણ છે, રક્ષણ છે. સમ્યક દર્શન, સમ્યક માન્યતા, સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એનું જેને શરણ છે. જગતમાં બીજા કોઈનું શરણ નથી. માત્ર સમ્યક દર્શનનું જેને શરણ છે એ જીવ મોક્ષ માર્ગની શરૂઆત કરે છે. અને મોક્ષ માર્ગમાં એ જીવ આગળ વધી અને પૂર્ણ દશાને પામે છે. શિવ ભજંતી મોક્ષ પામે છે. શિવમ ભજંતી શિવ સુખને પામે છે, મોક્ષ સુખને પામે છે, મોક્ષ સુખને અનુભવે છે.
મોક્ષને વિશે કહે છે કે કેવા મોક્ષને? તો કહે છે રમ, જ્યાં જરા એટલે ઘડપણ નથી, અજર અરુજમ, જ્યાં અરુજ એટલે રોગ કે વ્યાધિ નથી, અક્ષયમ, જ્યાં પ્રાપ્ત થયેલા અનંત ચતુષ્ટયનો ક્ષય નથી, અનંત સુખ, અનંત શાંતિ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, આ બધું અનંત અનંત બધા જ ગુણોનું અનંતપણું પ્રકાશિત જે થયું છે એનો હવે ક્ષય થતો નથી. એમ અક્ષય, સુખ પણ અક્ષય, જ્યાં કોઈ દુઃખ પડવાથી અથવા વિવિધ પ્રકારથી બાધા નથી, કોઈ પ્રકારે બાધા નથી, અડચણ નથી, અંતરાય નથી, અવ્યાબાદ, કોઈ અવ્યાબાધમ કહ્યું ને એટલે અવ્યાબાધમમાં ત્યાં કોઈ દુઃખ પડવાથી અથવા વિવિધ પ્રકારથી બાધા નથી, કોઈ અંતરાયનું કારણ નથી, કોઈ રોગ નથી. વિશોક ભય શંકમ, જ્યાં શોક ભય અને શંકાનો નાશ થઈ ગયો છે. કાષ્ઠાગત સુખ વિદ્યા વિભવમ, જ્યાં સુખ અને જ્ઞાનનો વિભવ વિભૂતિ પારાકાષ્ઠાએ પહોંચી છે. સુખ અને જ્ઞાનનો વૈભવ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે અને વિમલમ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ મળનો નાશ થયો છે તેવા મોક્ષને પામે છે. ભાવાર્થમાં બહુ સરસ રીતે ટૂંકમાં વાત એકી સાથે બધી લઈ લીધી છે કે સમ્યક દ્રષ્ટિ જીવ મોક્ષ પણ પ્રાપ્ત કરે છે. જો અહીંયા પણ કેમ મૂક્યું? સમ્યક દ્રષ્ટિ જીવ જ મોક્ષ તો પ્રાપ્ત કરે, બીજા ક્યાં પ્રાપ્ત કરે છે? પણ અહીંયા પણ એટલા માટે મૂકવામાં આવ્યું કે અગાઉની ગાથાઓની અંદર જે વાત કરી કે પુણ્યને કારણે એને એવા ચક્રવર્તી વગેરે પદની પણ પ્રાપ્તિ થાય છે, એ બધી વાત કરી ને, પુણ્યને કારણે જે બીજું પણ એ સાથે રહેલું પુણ્ય છે એને કારણે, એટલે એ ક્રમમાં જે પછી તીર્થંકર પણ થાય છે એ બધી વાત લેવામાં આવી ને, એટલે અહીંયા પછી વાત એ પણ શબ્દ મૂક્યો છે. પણ એ મોક્ષને પ્રાપ્ત કરનાર તો સમ્યક દ્રષ્ટિ જ હોય છે. સમ્યક દ્રષ્ટિ જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. સમ્યક દર્શન થયા પછી જીવ મુક્તિને પ્રાપ્ત કરે જ છે. સમ્યક તો થયા પછીથી જીવને થોડાક ભવ થાય છે, કોઈને અતિઅલ્પ ભવ પણ થાય, સમ્યક દર્શન થાય, કોઈકને તો એ જે ભાવમાં સમ્યક દર્શન પ્રગટ કરે છે એ જ ભાવમાં મુક્તિ થાય છે. ગૌતમ સ્વામીનો વિચાર કરીએ તો આપણને આશ્ચર્ય થાય કરી, આ ભાવમાં સમ્યક દર્શન પ્રગટ કરી અને ચારિત્રનો એવો પુરુષાર્થ કર્યો કે ભગવાન મહાવીર સ્વામીની નિશ્રામાં રહી અને એમણે કેવો પુરુષાર્થ કર્યો, વરદાન પ્રગટ કરી અને મુક્તિને પામ્યા, સિદ્ધ દશાને પામ્યા. સમ્યક દર્શન પછીથી બધાને ભાવ જુદા જુદા હોય છે, પણ વધુમાં વધુ ભાવ 15 કહેવામાં આવે છે. 8 ભાવ એ મનુષ્યના થાય છે, 7 ભાવ બીજા થાય છે, એટલે દેવના થાય, એમ કરી અને 15 ભાવની વાત કરવામાં આવી છે. કેમ કે આ મનુષ્યના ભાવ એવી રીતે એકી સાથે એ પ્રમાણે 8 થી વધારે થઈ શકતા નથી, એટલે છેવટે એ મનુષ્યનો છેલ્લો ભાવ હોય છે જેમાં એ કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મુક્તિને પામે છે. તો સમ્યક દ્રષ્ટિ જીવ મોક્ષને પ્રાપ્ત કરે છે. અને ત્યાં તો પછી શરીર નથી, તો પછી આ ઘડપણ ને રોગ ને એ બધી વાત ક્યાંથી આવી? એ તો હોય જ નહીં, એ તો અશરીરી છે. જ્યાં ઘડપણ રોગ ક્ષય બાધા શોક ભય અને શંકાનો તથા દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ મળનો સર્વથા અભાવ હોય છે. મુક્તિના માર્ગમાં ચોથા ગુણસ્થાનથી શરૂ કરી અને શંકા અને ભય ને આ તો બધું ચાલ્યું જાય છે. એ તો બધું શરૂઆતમાં જ બધું ચાલ્યું જાય છે. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ થાય છે અને 5મા ગુણસ્થાને આવે છે ત્યાં એને કેટલી બધી અદભુત દશા પ્રગટ થઈ જાય છે. અને પછી મુનિ દશા અંગીકાર કરતા તો અદભુત એવી દશા પ્રગટ કરે છે જેમાં એ પોતાના સ્વરૂપમાં રમણતા કરે છે અને પછી શ્રેણી ચડી જાય છે અને 13મું ગુણસ્થાન પ્રગટ કરે છે. એટલે આ દશામાં તો જ્યારે મુક્તિ થાય ત્યારે તો પછી આ બધું તો ક્યારનું જતું જ રહ્યું હોય છે, પણ 13મા ગુણસ્થાને પણ શરીર સહિત છે ને, અને યોગ છે, મન વાણી કાયાના યોગ છે. જો કે 13મા ગુણસ્થાને મન વાણી કાયાના યોગ હોવા છતાં
એમનું પ્રવર્તન એ રીતે થતું નથી, મનથી વિચાર કરીને થતું નથી, પોતે કેવળી પરમાત્મા થયા છે એટલે, પણ છે, હજી શરીર સહિત છે. અઘાતી કર્મની પ્રકૃતિઓ, પુણ્ય પ્રકૃતિઓના ઉદય પણ એ વખતે વર્તે છે. એવી અદભુત દશા હોય છે, પણ શરીર છે, હજી શરીર છે. અને પછી નિર્વાણ પામે છે તો શરીર પણ નથી, કેમ કે એ અઘાતી કર્મની પ્રકૃતિ છે, એ પણ મળ છે, એ નો કર્મ છે. દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મ નો સર્વથા અભાવ જ્યારે વર્તે છે ત્યારે શું હોય? ત્યારે સિદ્ધ દશા જ હોય. આત્માની સાથે બીજું કાંઈ હોતું નથી, અને એટલા માટે જ હલકો થયેલો એ આત્મા એક જ સમયની અંદર સિદ્ધ સલા ઉપર વિરાજમાન થઈ જાય છે. અને 13મું ગુણસ્થાન આવે છે ત્યાં જ એને ચારે ઘાતી કર્મોનો ક્ષય થાય છે, એટલે 9 ક્ષાયિક લબ્ધિઓ પ્રગટ થાય છે. 9 પ્રકારની ક્ષાયિક લબ્ધિ પ્રગટ થાય છે. 13મા ગુણસ્થાને આવે છે ત્યારે મોહનીય કર્મને કારણે 2 ક્ષાયિક લબ્ધિ, પૂર્ણપણે મોહનીય કર્મનો ક્ષય થઈ જાય છે, એટલે 2 ક્ષાયિક લબ્ધિ છે. ક્ષાયિક સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્ર. એક ક્ષાયિક ભાવ છે. દર્શન મોહનીયનો અને ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય થતા એ 2 ભાવ મોહનીય કર્મને કારણે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થતા કેવળ જ્ઞાન, દર્શનાવરણીય કર્મનો ક્ષય થતા કેવળ દર્શન. એટલે એમ એ 4 ક્ષાયિક ભાવ છે. અને પછી અંતરાય કર્મનો ક્ષય થતા 5 ભાવ પ્રગટ થાય છે, 5 ક્ષાયિક ભાવ પ્રગટ થાય છે. તો એમ એ 9 પ્રકારના ક્ષાયિક ભાવ પ્રગટ થાય છે. તો એ 9 ક્ષાયિક લબ્ધિઓ તથા અનંત દર્શન આવી અનંત ચતુષ્ટયનો સદા સદભાવ હોય છે. પછી તો એ મોક્ષની દશાની અંદર તો પછી એનો સદા સદભાવ જ રહે, એમાં કાંઈ ફેર પડતો નથી, અંશ માત્ર પણ ફેર પડતો નથી. એ વાત કરી. અને આ રીતે સમ્યક્ત્વનું મહાત્મા જણાવ્યું. અને હવે જે 36મી ગાથાથી શરૂ કરી અને બતાવતા હતા એનું હવે અહીંયા ઉપસંહાર રૂપે સમ્યક્ત્વનો મહિમા કહે છે અને એને સંકોચે છે. એટલે કહે છે કે પૂર્વે પ્રત્યેક શ્લોક દ્વારા જે સમ્યક દર્શનનું ફળ કહ્યું તે સમ્યક દર્શનનો અધિકાર સમાપ્ત કરતા સંગ્રહ વૃત્તિથી અથવા તો સંક્ષેપ રૂપે ઉપસંહાર કરી અને પ્રતિપાદન કરતા કહે છે કે સમ્યક્ત્વના મહિમાનો ઉપસંહાર. તો શ્લોક 41મો છે. દેવેન્દ્ર ચક્ર મહિમાનમ રાજેન્દ્ર ચક્રમ મનિન્દ્ર શિરોચનીયમ ધર્મેન્દ્ર ચક્રમ અધરીકૃત સર્વ લોકમ લબ્ધવા શિવમ જીન ભક્તિ રૂપૈતિ ભવ્ય. એનો અર્થ છે કે જીનેન્દ્રની ભક્તિ વાળો જીન ભક્ત ભવ્ય અમેયમાનમ, એટલે ભવ્ય સમ્યક દ્રષ્ટિ અપરિમિત પ્રતિષ્ઠા અથવા જ્ઞાન સહિત દેવેન્દ્ર ચક્ર મહિમાનમ, દેવેન્દ્રોના સમૂહના મહિમાને ઐશ્વર્યને અવનીન્દ્ર શિરોચનીયમ, એટલે રાજાઓના મસ્તક દ્વારા પૂજનીય રાજેન્દ્ર ચક્રમ, ચક્રવર્તીના ચક્રરત્નને અને અધરીકૃત સર્વલોકમ, સર્વલોકને જેણે નીચા કરી દીધા છે, અર્થાત સર્વલોકમાં જે ઉત્તમ છે તેવા ધર્મેન્દ્ર ચક્રમ, ધર્મેન્દ્રના તીર્થંકરના ચક્રને પદને લબ્ધવા શિવમ ઉપૈતિ, પ્રાપ્ત કરી મોક્ષ પામે છે. જીનેન્દ્રની ભક્તિ વાળો જીન ભક્ત ભવ્ય સમ્યક દ્રષ્ટિ જીવ અપરિમિત પ્રતિષ્ઠા અથવા જ્ઞાન સહિત દેવેન્દ્રોના સમૂહના મહિમાને ઐશ્વર્યને રાજાઓના મસ્તક દ્વારા પૂજનીય ચક્રવર્તીના ચક્રરત્નને
અને સર્વ લોકને જેણે નીચા કરી દીધા છે, અર્થાત સર્વ લોકમાં જે ઉત્તમ છે તેવા ધર્મેન્દ્રના તીર્થંકરના પદને ચક્રને પ્રાપ્ત કરી અને મોક્ષ પામે છે. ટીકામાં કહે છે કે જીન ભક્તિ ભવ્ય શિવમ ઉપૈતી, જેને જીનેન્દ્ર દેવમાં ભક્તિ છે તેવો સમ્યક દ્રષ્ટિ જીવ મોક્ષને પ્રાપ્ત કરે છે. કેવી રીતે વાત આખી લીધી જો ટીકાની અંદર આખી વાત કેવી રીતે લીધી છે. સમ્યક દર્શનની વાત તો કરવી છે, પણ સાથે ને સાથે ધર્મનું મૂળ સમ્યક તો કહ્યું, પણ એ સમ્યક્ત્વનું મૂળ શું? એ જીનેન્દ્ર ભગવાન છે, જે સર્વજ્ઞ પરમાત્મા જ એટલે ધર્મનું મૂળ છે. ગુરુદેવે એ વાતને બહુ સમજાવી છે. જેને જીનેન્દ્ર દેવમાં ભક્તિ છે તેવો સમ્યક દ્રષ્ટિ જીવ મોક્ષને પ્રાપ્ત કરે છે. જો ભક્તિનો અર્થ અહીંયા જીનેન્દ્ર દેવમાં ભક્તિનો અર્થ અહીંયા બહુ વિસ્તૃત અર્થ છે. ભગવાનની ભક્તિ કોને હોય? ભક્તિમાં શું હોય? પ્રભુ પ્રત્યેનો અપૂર્વ એવો અહોભાવ હોય, સ્તુતિ હોય, વંદના હોય, એવી ભક્તિ હોય. અને એમાં કોઈ પણ પ્રકારે કોઈ ઈચ્છા એ પ્રદર્શિત ન કરે, કોઈ માગણી એને ન હોય કે પ્રભુ મને આમ આપજો કે તેમ આપજો. એને ભક્તિ કહેતા જ નથી. એવી ભક્તિ હોય નહીં. ભક્તિમાં તો પ્રભુનો મહિમા એ એટલા માટે કરે છે કે જેને અનુભૂતિ થઈ છે, આત્માની અનુભૂતિ થઈ છે, અને ક્ષણ માટેની અનુભૂતિમાં જેને આનંદ, શાંતિ, સુખનો અનુભવ થયો છે, એને થાય છે કે જીનેશ્વર ભગવાન તો પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા. તો એમનો કેવો પુરુષાર્થ અને કેવી એમની અદભુત દશા. એટલે સહજ રીતે એમના પ્રત્યે મસ્તક ઝૂકી જાય છે અને એમના ગુણ ગાય છે. અને એ ભક્તિ, તો એ ભક્તિમાં એને કેવી રીતે છે તો કે ભગવાનની દિવ્ય ધ્વનિ દ્વારા જ પોતે જ્ઞાન પ્રકાશને પ્રાપ્ત કરી અને પ્રભુએ બતાવેલા માર્ગે ચાલી અને એ સમ્યક્ત્વ પ્રગટ કરે છે. તો એવા સમ્યક દ્રષ્ટિને એવી સાચી ભક્તિ હોય છે. એની અહીંયા વાત લીધી છે. માત્ર એવા ભક્તિના પદો ગાવા એવી કોઈ વાત નથી. એ મોક્ષને પ્રાપ્ત કરે એમ કહેવાનો આશય નથી. જેને જીનેન્દ્ર દેવમાં ભક્તિ છે તેવો સમ્યક દ્રષ્ટિ જીવ મોક્ષને પ્રાપ્ત કરે છે. જીનેન્દ્ર દેવની ભક્તિ એટલે જીનેન્દ્ર ના ગુણો જેને સંપૂર્ણપણે જાણ્યા છે, અનુભવ સહિત જાણ્યા છે. સર્વજ્ઞતા કેવી છે, પોતાને સર્વજ્ઞતાનો અંશ સમ્યક દર્શન થાય છે ત્યારે પ્રગટ થાય છે. કેવળ જ્ઞાનનો અંશ પોતાને પણ પ્રગટ થાય છે. સર્વગુણાંશ તે સંકિત કૃપાળુદેવે જે કહ્યું છે એ પ્રમાણે સર્વગુણ પોતાના અનંત ગુણનો અંશ સમ્યક દર્શન થાય છે ત્યારે અનુભૂતિમાં એને એ પ્રગટ થાય છે. એટલે એને એક ખ્યાલ આવે છે કે આવા અનંત ગુણ જેમને પૂર્ણપણે પ્રગટ થઈ ગયા છે એ જીનેશ્વર ભગવાન કેવા જીનેશ્વર ભગવાન છે. અને એ વાત એને સમજાય છે. એટલે એમના તરફનો જે ભાવ છે કેવો છે? અદભુત ભાવ છે કે પ્રભુ આપના સિવાય મારો ઉદ્ધાર નથી. આપની દિવ્ય ધ્વનિમાં જે જ્ઞાન પ્રકાશ ફેલાઈ રહ્યો છે એ દ્વારા જ મને પણ એનો અંશ પ્રાપ્ત થયો છે. અને મને હવે ખ્યાલ આવે છે કે આપે શું પ્રાપ્ત કર્યું છે, આપનો પુરુષાર્થ કેવો છે. એમ એની ભક્તિ છે. અને એવી ભક્તિ છે તો પછી પ્રભુના ગુણોનું જેમ 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 એને ભાન થતું જાય છે. વિશેષપણે ભાન ક્યારે થતું જાય છે? કેમ કે જ્યારે એ વધારે ને વધારે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતો જાય છે તેમ તેમ અને એમ થાય છે એટલે પછી છે તે મોક્ષ માર્ગમાં આગળ વધી અને પ્રભુએ જે માર્ગ બતાવ્યો છે, જીનેશ્વર ભગવાને જે માર્ગ બતાવ્યો છે એ જ માર્ગે ચાલી એટલે કે એ ચારિત્રનો એવો પુરુષાર્થ કરે છે અને મોક્ષને પામે છે. એટલે ભક્તિનો અર્થ જરાક સમજવા જેવો છે કે કેવી ભક્તિ હોય છે. અને ભક્તિ છે તો એમની દરેક વાત પોતાને માન્ય છે, સ્વીકાર્ય છે. એના સિવાય બીજી કોઈ વાતને જે ગ્રહતો જ નથી એ સાચી ભક્તિ છે. આપણને કોઈ પ્રત્યે ખૂબ માન હોય, ભક્તિ હોય તો એની વાતને આપણે માનીએ. અને અહીંયા તો કેવી ભક્તિ લીધી છે કે પ્રભુની વાત સિવાય બીજી કોઈ વાત એ માનતો જ નથી, સ્વીકારતો જ નથી. જીનવાણી સિવાય બીજું કાંઈ એ ધારણ કરતો જ નથી. એને જીનવાણીને પૂર્ણપણે સમજી, સ્વીકારી, આત્મસાત કરી છે. એનો અહોભાવ આવ્યો છે અને એ જ પ્રમાણે પુરુષાર્થ થઈ રહ્યો છે. તો એને સાચી ભક્તિ છે. અને એવી ભક્તિ છે તો એ મોક્ષને પ્રાપ્ત કરે છે. સામાન્ય કોઈ વાત નથી. અહીંયા એવા ભક્તિના ગીતો ગાવાની એવી ભક્તિની કોઈ વાત નથી. જેને જીનેન્દ્ર દેવ
ભક્તિ છે તેવો સમ્યક દ્રષ્ટિ જીવ મોક્ષને પ્રાપ્ત કરે છે. સર્વજ્ઞતાનો જેને નિર્ણય છે, સર્વજ્ઞને જે માને છે, સ્વીકારે છે, એમના જ વચનોમાં જે કંઈ કહેવાયું છે એના સિવાય બીજે ક્યાંય જે કંઈ વાત છે એને એ માનતો જ નથી. બસ પ્રભુના વચનને જ માન્ય કરે છે. ગણધર ભગવાને જીનવાણીની રચના કેવી રીતે કરી? ઓમકાર ધ્વનિમાંથી કરી, અને એને જ જે માને છે એને સાચી સર્વજ્ઞ પ્રત્યેની ભક્તિ છે. અને એ ભક્તિમાં જ એ આગળ વધી અને મોક્ષ માર્ગમાં છેવટે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. અહીંયા કહે છે કે તે શું શું પ્રાપ્ત કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે. હવે જો વાત લે છે તો બીજી બધી વાત સાથે રહેલા શુભ ભાવની વાત લીધી છે. શું શું પ્રાપ્ત કરીને કરે છે તેમાં તો દેવેન્દ્ર ચક્ર મહિમાનમ એટલે દેવોના ઇન્દ્રો કે દેવેન્દ્રો તેના સમૂહના મહિમાને વિભૂતિના મહાત્મને પ્રાપ્ત કરે છે. આ તો સાથે રહેલો ઉત્કૃષ્ટ શુભભાવ છે, એને કારણે એવા પદની પ્રાપ્તિ થાય છે. અમે માનમ જેનું માન, જે મહાત્માનો પ્રભાવ, પૂજા, જ્ઞાન અપરિમિત અમાપ હોય છે. તથા રાજેન્દ્ર ચક્રમ રાજાઓના ઇન્દ્રો તે રાજેન્દ્રો ચક્રવર્તીઓના ચક્ર રત્નને પ્રાપ્ત કરે છે. પણ આ બધો તો સાથે રહેલું શુભભાવ છે. સમ્યક દ્રષ્ટિને જ એવું ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ પડે છે કે જેથી કરીને આવા પદને એ પ્રાપ્ત કરે છે. વળી કહે છે કે અનિન્દ્રિય શિરોચનિયમ કે જે પોતપોતાની પૃથ્વીઓના અધિપતિ મુકુટબદ્ધ રાજાઓના મસ્તકો દ્વારા પૂજનીય હોય છે. તથા ધર્મેન્દ્ર ચક્રમ ધર્મ ચક્રને ઉત્તમ ક્ષમા આદિ રૂપ અથવા ચારિત્ર રૂપ ધર્મના ઇન્દ્રોના અનુષ્ઠાતા અથવા પ્રણેતા તીર્થંકર આદિના સમૂહને અથવા ધર્મેન્દ્રોના તીર્થંકરોના સૂચક ધર્મચક્રને પ્રાપ્ત કરે છે. ચક્રવર્તી પદ વગેરે અને તીર્થંકર નામકર્મની પ્રકૃતિ વગેરે જે છે તે એ પણ સમ્યક્તને કારણે જ હોય છે. એ વાત અહીંયા કરી દીધી છે. બધાથી પૂજનીય થાય છે, આ બધી વાત સાથે લીધી છે. પણ મૂળ વાત તો સમ્યક દર્શન છે કે જેથી ધર્મની શરૂઆત થાય છે અને એમાં જ આગળ વધીને પૂર્ણતા રૂપે મુક્તિની પ્રાપ્તિ કરે છે, મોક્ષની પ્રાપ્તિ કરે છે. એ મહત્વની વાત છે. સાથે રહેલા પુણ્યને કારણે જે કંઈ પદની પ્રાપ્તિ થાય છે એ પદની પ્રાપ્તિ જે છે એ એનું મહાત્મા નથી, પણ પોતે મુક્ત દશાને પ્રાપ્ત કરી શકે છે, 13મા ગુણસ્થાનની દશાને પ્રાપ્ત કરી શકે છે. એ સમ્યક્તનું મહાત્મા છે. એના વિના સમ્યક્ત વિના એ અર્યંત દશા થતી જ નથી. વળી કહે છે કે અધરીકૃત સર્વલોકમ કે જેણે સર્વલોકને 3 ભુવનને દાસરૂપ બનાવ્યા છે. પોતાના મહિમા આગળ 3 ભુવનને જેણે તુચ્છ હલકા કરી દીધા છે. એટલે 3 લોકના સ્વામી છે. 3 લોકના જીવો એમને પૂજે છે, એમને સર્વશ્રેષ્ઠ માને છે. એટલે બધાને એમણે નીચા પાડી દીધા છે, એટલે પોતે ઉપર એટલા છે. એ બધું પ્રાપ્ત કરીને પછી સમ્યક દ્રષ્ટિ જીવ મોક્ષ પામે છે. એટલે દરેક કાંઈ એ જ રીતે બધું જ એ રીતે પામે, બધા તીર્થંકર થાય એમ કહેવાનો આશય નથી, પણ 13મું ગુણસ્થાન પ્રગટ કરે છે અને મુક્તિને પ્રાપ્ત કરે છે. ભાવાર્થમાં કહે છે કે આ અંતિમ શ્લોકમાં આચાર્ય શ્લોક 36 થી 41 સુધીનો ઉપસંહાર કરતા કહે છે કે સમ્યક્તના પ્રભાવે સમ્યક દ્રષ્ટિ જીવ ઉત્તમ સાંસારિક સુખ જે બુદ્ધિએ ભોગવી. આ સમ્યક્તના પ્રભાવે સમ્યક દ્રષ્ટિ જીવ ઉત્તમ સાંસારિક સુખ હે બુદ્ધિએ ભોગવી અર્થાત ઉત્તમ મનુષ્યપણું, ઇન્દ્રની અપરિમિત વિભૂતિ, 32,000 મુકુટબંધ રાજાઓ દ્વારા પૂજનીય ચક્રવર્તી પદ અને ત્રૈલોક્ય પૂજ્ય તીર્થંકર પદ પ્રાપ્ત કરીને અંતે મોક્ષ પામે છે. આ બધું બીજી બધી જે વાત કરવામાં આવી એ બધી વાત જે છે તે એ મહાત્મા દર્શાવવા માટે કરવામાં આવી, કેમ કે સમ્યક્ત વિના એ બધા પદની પ્રાપ્તિ હોતી નથી. પણ એ પદની કોઈ પણ પદની પ્રાપ્તિ એવી ન થાય તો પણ સમ્યક દર્શન થયા પછીથી એને હલકી ગતિ થતી નથી. એને જે
શરીર પ્રાપ્ત થાય છે એ પણ એવું શ્રેષ્ઠ શરીર પ્રાપ્ત થાય છે, એની બુદ્ધિ વગેરે આ બધું એ શ્રેષ્ઠ જ પ્રાપ્ત થાય છે સમ્યક દર્શન થયા પછીથી. એની વાત તો આપણે શરૂઆતમાં જ લઈ લીધી. દેવ થાય છે તો પણ એ વૈમાનિક દેવ થાય છે, એને નરક ગતિ કે તિર્યજની ગતિ કે શ્રીની ગતિ કે આ બધું કઈ હોતું નથી. ગલકા દેવની ગતિ પણ એવી ગતિ કઈ હોતી જ નથી. અને જે કેવળી છે, જે આ ભાવમાં કેવળ જ્ઞાન પ્રગટ કરવાના છે, એને શરીર બુદ્ધિ એ બધું પણ એ રીતે જ પ્રાપ્ત થયું હોય છે. જે આ ભાવે મુક્તિ પામવાના છે તીર્થંકર નથી. જન્મથી ક્ષાયિક સમકીથી પણ ધારો કે ન હોય તો પણ એમને કોઈ ખોડ ખાપણ વગેરે આ તે હોય નહીં, સ્ત્રીનો દેહ પણ હોય નહીં, મનુષ્ય હોય ને ઉત્તમ કુળમાં જન્મ્યા હોય, એ જ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે એને એમ જયારે છે તો સમ્યક દર્શન થયું હોય એની તો શું વાત કરવી. તો એ બધું આપણે અગાઉ આવી ગયું છે એટલે આપણે ફરીથી વાત નથી લેતા. કે છે આ રીતે ત્રૈલોક્ય કે પૂજ્ય તીર્થંકર પદ પ્રાપ્ત કરીને અંતે મોક્ષ પામે છે. સમ્યક તો આત્માનું શુદ્ધ પરિણામ છે, તેનાથી સંવર નિર્જરા પૂર્વક મોક્ષની પ્રાપ્તિ થાય છે. મૂળ વાત આ છે. અહીં જે સમ્યકનું ફળ લૌકિક સુખ બતાવ્યું છે તે ઉપચરિત કથન છે, ઉપચાર માત્ર કહેવા માત્ર છે. કેમ કે એવું સુખ હોય છે એ બતાવવું છે, માત્ર એટલું બતાવવું છે કે એવું પણ સુખ હોય, એવું જ હોય એમ નહીં, જુદી જુદી રીતે પણ હોય. વાસ્તવમાં તે સમ્યક્ત્વનું ફળ નથી, પણ ભૂમિકા અનુસાર વર્તતા સમ્યક્ત્વના સહચર રૂપ પ્રશસ્ત શુભ રાગનું તે ફળ છે એમ સમજવું. આ સ્પષ્ટતા થઈ દીધી. પછી વિશેષની અંદર કેટલીક વાત કરી છે જે આપણે લઈએ. સમ્યક દ્રષ્ટિને દર્શન મોહનો અભાવ હોવાથી તેમને સત્યાર્થ શ્રદ્ધાન, સત્ય શ્રદ્ધાન, સમ્યક શ્રદ્ધાન, સત્યાર્થ જ્ઞાન, સમ્યક જ્ઞાન પ્રગટ હોય છે. અને મિથ્યાત્વ સાથે અનંતાનુબંધી કસાયનો પણ અભાવ હોવાથી તેને સ્વરૂપ આચરણ ચારિત્ર પણ અંશે હોય છે. જો ચોથા ગુણસ્થાનની વાતમાં આ બધી વાત કરી દીધી. મિથ્યાત્વ ગયું તો એની સાથે અનંતાનુબંધી કસાયનો પણ અભાવ હોવાથી તેને સ્વરૂપ આચરણ ચારિત્ર પણ અંશે હોય છે. સમ્યક દ્રષ્ટિને દર્શન મોહનો અભાવ થયો તો એની સાથે એને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિમાં અનંતાનુબંધી કસાયોનો પણ અભાવ હોય છે. આગળ કહે છે કે જો કે અપ્રત્યાખ્યાના વર્ણના ઉદયને લીધે તેને દેશ ચારિત્ર અને પ્રત્યાખ્યાના વર્ણના ઉદયને લીધે સકલ ચારિત્ર પ્રગટ્યું નથી. અપ્રત્યાખ્યાના વર્ણની કર્મની પ્રકૃતિઓ જે છે એનો ઉદય છે અને ત્યાં સુધી એ ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં છે. પાંચમે આવે છે ત્યારે અપ્રત્યાખ્યાના વર્ણની કર્મની પ્રકૃતિઓ જાય છે. એટલે એવા ક્રોધમાન માયા લોભ એને થતા નથી. અને પછી જયારે એથી વિશેષ પુરુષાર્થ કરી અને મુનિદશા પ્રગટ કરે છે ત્યારે તો એને સકલ ચારિત્ર પ્રગટ થાય છે. ત્યારે તો પછી પ્રત્યાખ્યાના વર્ણની ચોકડી પણ જાય છે, ત્રીજી ચોકડી પણ જાય છે, એટલે સકલ ચારિત્ર પ્રગટ થાય છે. પણ જેને ચોથું ગુણસ્થાન છે એને હજી માત્ર અનંતાનુબંધીની જ ચોકડી ગઈ છે. અપ્રત્યાખ્યાના વર્ણનીનો ઉદય પણ વર્તે છે અને પ્રત્યાખ્યાના વર્ણનીનો પણ ઉદય વર્તે છે. તો પણ તેને દેહ આદિક પરદ્રવ્ય તથા રાગ દ્વેષ આદિ કર્મજનિત પરભાવમાં એવું દ્રઢ ભેદ જ્ઞાન થયું છે કે તે પોતાના જ્ઞાન દર્શન રૂપ જ્ઞાન સ્વભાવમાં જ આત્મબુદ્ધિ રાખે છે. જો ચોથા ગુણસ્થાને પણ એને એવું ભેદ જ્ઞાન વર્તે છે, પોતે કોણ છે એનું ભાન છે અનુભૂતિ સહિત, એટલે જ્ઞાન દર્શન રૂપ જ્ઞાન સ્વભાવમાં જ આત્મબુદ્ધિ રાખે છે. પોતાપણાની બુદ્ધિ હવે સ્વને વિશે છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એવી જ વાત છે. બીજી કોઈ વાત સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાને છે એને પણ હોતી નથી. અને પર્યાયમાં આત્મબુદ્ધિ સ્વપ્નમાં પણ રાખતો નથી. વર્તમાન પર્યાય જે છે એમાં એને પોતાપણાની બુદ્ધિ હોતી નથી. એટલે એનો અર્થ એમ નથી થતો કે પોતાના પરિણામ મલિન થઈ રહ્યા હોય તો એ પોતાના નથી, એમ નહીં. પણ એ પોતાના મલિન પરિણામ થઈ રહ્યા છે એમાં પોતાનો એટલો પ્રમાદ છે, પુરુષાર્થની ખામી છે એમ સમજી અને એ પોતે જાગૃતિપૂર્વક
જાગૃતિપૂર્વક એવો પુરુષાર્થ કરે છે જેથી કરી અને એવા પરિણામો ઘટતા જાય છે. પણ એ પર્યાયમાં એને આત્મબુદ્ધિ નથી. અરે નિર્મળ પરિણામ થયા છે તો પણ એમાં એને આત્મબુદ્ધિ નથી. એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા પોતાની સત્તામાં જે રહ્યો છે એટલે એની જ દ્રષ્ટિ છે. જ્ઞાન દર્શન રૂપ જ્ઞાન સ્વભાવમાં જ આત્મબુદ્ધિ રાખે છે. સમ્યક દ્રષ્ટિ ચિંતન કરે છે કે ભગવાન અને પરમ આગમનું શરણ ગ્રહી અંતર્મુખ થઈ જ્ઞાન દ્રષ્ટિથી અવલોકન કર. પોતાને માટે શું ચિંતન કરે છે કે ભગવાન અને પરમ આગમનું શરણ ગ્રહી તીર્થંકર ભગવાન, જિનેશ્વર ભગવાન અને પરમ આગમ એમની વાણીમાંથી જે ઉદ્ભવ પામ્યા છે તેવા પરમ આગમ એનું શરણ ગ્રહી અંતર્મુખ થઈ જ્ઞાન દ્રષ્ટિથી અવલોકન કર. સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ એ સારું સ્વરૂપ નથી. સમ્યક દ્રષ્ટિ પોતાને એમ કહે છે, એમ જ ચિંતવે છે. તે પૂતગળનું સ્વરૂપ છે. સ્પર્શ રસ ગંધ વર્ણ આ બધું તો પૂતગળનું સ્વરૂપ છે. એટલે શરીર છે એ પણ પૂતગળ છે. એની સાથે પોતાને કાંઈ સંબંધ નથી. એનાથી પોતે જુદો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. ક્રોધ આદિ કષાય ભાવ જે કર્મજનિત વિકાર છે તે તારા સ્વરૂપથી ભિન્ન છે એમ એ પોતે પોતાને કહે છે અને એવી જાગૃતિ રાખે છે. ક્રોધ આદિ કષાય ભાવ કર્મજનિત છે, કર્મજનિત વિકાર છે તે તારા સ્વરૂપથી ભિન્ન છે. દેવ મનુષ્ય આદિક પર્યાય તથા મનુષ્ય આદિક ચાર ગતિ આત્માનું સ્વરૂપ નથી. એ ગતિ પણ આત્માનું સ્વરૂપ નથી. તે પણ કર્મજનિત છે અને એ વિનાશિક છે. એનો નાશ થાય જ છે. પછી વળી આગળ પણ ચિંતવે છે કે હું આ ગોરો કે શ્યામ નથી, રાજા કે રંક નથી, બળવાન કે નિર્બળ નથી, હું સ્વામી કે સેવક નથી, રૂપવાન કે કુરૂપ નથી, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય નથી, સ્ત્રી કે પુરુષ નથી, હું દેહ ઇન્દ્રિયો કે મન નથી. કારણ કે એ સર્વે કર્મના ઉદયજનિત પૂતગળના વિકાર છે. એ બધા કર્મના ઉદયજનિત ભૂતગળના વિકાર છે. એ રૂપ આત્માનું નથી. એ મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો જ્ઞાતા દ્રષ્ટા છે એમ એ ચિંતવે છે. કહે છે કે સમ્યક દ્રષ્ટિને આવું ભેદ જ્ઞાન હોવાથી આવું ચિંતન સતત રહે છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. તેથી તેને પરમા આત્મબુદ્ધિ, પર્યાય બુદ્ધિ, નિમિત્ત બુદ્ધિ, વ્યવહાર બુદ્ધિ અને કર્તા બુદ્ધિ છૂટી જાય છે. પરમાત્મા બુદ્ધિ, પર્યાય બુદ્ધિ, નિમિત્ત બુદ્ધિ, વ્યવહાર બુદ્ધિ અને કર્તા બુદ્ધિ છૂટી જાય છે. તેથી પરભાવોથી વિમુખ થઈ તે સ્વસન્મુખ થાય છે અને સત્ય શ્રદ્ધા જ્ઞાનના બળથી યા જ્ઞાન વૈરાગ્ય શક્તિના પ્રભાવથી તે આત્મ સ્વરૂપમાં સ્થિર થવાનો નિરંતર પ્રયાસ કરે છે. સમ્યક દ્રષ્ટિની વાત છે. સમ્યક દ્રષ્ટિ આવો પ્રયાસ નિરંતર કરે છે. તો સમ્યક દ્રષ્ટિને વેપાર ધંધા આ તે બધું હોય એનું શું થાય? આ નિરંતર આ અભ્યાસ કરે તો અરે આ વેપાર ધંધા બધા જે થવાના છે તે થાય છે એના કારણે છે. એવી તો એની દ્રષ્ટિ છે, એવી તો એની શ્રદ્ધા છે. અને આમ પણ એની શ્રદ્ધા એ શ્રદ્ધા ક્યાં ખોટી છે? શ્રદ્ધા તો એમ જ છે. ભગવાનની વાણીમાં પણ એ જ વાત આવી છે. જગતના કોઈ કાર્યો કોઈ કરી શકે છે? જગત આખું પોતાથી જ સ્વયં પરિણમી રહ્યું છે, વ્યવસ્થિત પરિણમી રહ્યું છે. એમાં કોઈ ફેરફાર કરી શકે છે? નથી કરી શકતો. ને આ વાત તો સમ્યક દ્રષ્ટિને સહજ છે. એટલે કાર્યો થતા હોય એમાં એ ક્યાંક એની હાજરી પણ દેખાય, પણ એથી કરીને એ કાર્યો એના છે એમ ન કહેવાય. રૂપાળુ જે હીરાનો વેપાર કરતા હતા એમ કેવું એ ઔપચારિક વાત છે, એ ઔપચારિક કથન છે. સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને એવા કોઈ કાર્યનું કરતા પણ હોતું જ નથી. એટલે એ આત્મ સ્વરૂપમાં સ્થિર થવાનો નિરંતર અભ્યાસ કરે છે એમ એક કહેવાય છે. નિર્વિકાર અતિન્દ્રિય આનંદનો અનુભવ કરે છે. આવો અતિન્દ્રિય આનંદનો અનુભવ કરવો તે પણ સમ્યક્ત્વનો જ મહિમા છે. માટે મોક્ષાર્થીએ મુમુક્ષુએ પ્રથમ
સમ્યક દર્શનને જ ધારણ કરવું જોઈએ. આત્માર્થીને સાંસારિક સુખ તો ધાન્ય સાથે ઘાસની જેમ સહજ પ્રાપ્ત છે. આત્માર્થીને સાંસારિક સુખ તો ધાન્યની સાથે ઘાસ, જે વાવ્યું છે, ઘઉં વાવ્યા છે તો મફતમાં ઘાસ તો સહજ રીતે પ્રાપ્ત થઈ જ જાય છે. એવી રીતે આત્માર્થીને એ સંસારિક સુખ જેને કહેવામાં આવે એ તો સહજ રીતે એમને જ પ્રાપ્ત થાય છે, કેમ કે સાથે રહેલો સુખભાવ છે ને એને કારણે એવા પુણ્યના બંધ પડે છે. એ તો સહજ પ્રાપ્ત છે, પણ એનું એને મહત્વ પણ નથી. ને એ પ્રમાણે સમંતભદ્ર સ્વામી વિરચિત ઉપાસક અધ્યયનની પ્રભાચંદ્ર વિરચિત ટીકામાં પહેલો પરિચ્છેદ પૂર્ણ થયો. અને હવે એ પછીથી બીજો જ્ઞાન અધિકાર આવશે. 42મી ગાથાથી જ્ઞાન અધિકાર. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.